આજ તમે ઢોરને જુઓ. હવે બાકી વાર્યો છે અસલ ને સાચો વરાક. એક ગાય એવી છે કે ન પૂછો એની વાત, એવી ભલી ને આમ બધી વાતે પૂરી એવી કાંઈ ગાય છે અહીંયા રાપરની અંદર જ. અમુક માણસોનો સ્વભાવ એવો હોય ને કે આ બધા કેમ જોવા આવ્યા હશે, આ મારી ગાય કેમ જોતા હશે, આટલા બધા જોશે તો મારી ગાય ક્યાંક મરી તો નહીં જાય ને, એવા હોય. એક વરણ આખું આ છે ને, આ 2 કેચીસ બની હશે, પણ 2 નહીં, 2ની જગ્યાએ 4 બની ગઈ છે અને 5મી રનિંગ છે. હવારું તમારી યાદ આવતી હતી ના વાહ જીગો વાહ, વાહ જીગા ભાઈ વાહ. ત્યાં આજે જોઈએ હા વાસળી જબર હો. આમ કે ખાલી હજી દીધું નહીં પણ હવે દેવાનું છે. પણ આમ તને કોઈ મગજમાં હોય તો હા 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 પછી તો છે. હવે કંઈ ખામી હોય તો કહો. એની બજારે અખણાટ થાય હો, જો પગ મૂકવામાં તકલીફ પડે છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી જ કરી છે. જો કુંજ છે ને, હવે આજ તમે ઢોરને જુઓ. હવે બાકી વાર્યો છે અસલ ને સાચો વરાક. કારણ કે અત્યાર સુધી તો એટલું બધું કાંઈ દેખાતું નહોતું, પણ હવે 2-3 દિવસથી એવું દેખાય છે. અને કાલ તો છે જબરદસ્તીથી આડી ગઈ હતી અહીંયાથી, કેમ કે ખાલી એમ જ છોડે મહેશભાઈ તો એ તો ભાગી અહીંયાથી ને. કાલનો દિવસ તો આડી આવી, પણ આજે પછી ગઈ નહીં, કેમ કે કાલે થાકી ગઈ હોય ને એટલા માટે. બાકી બધી ગાયો આડી ગઈ છે. અને ઢોરને તમે એકવાર વરી ચેક કરી લો, આજે વીંયાઈ જશે. આજકાલ હવે વીંયાઈ જવી જોઈએ. અને હવે આપણે જોવા જવાની છે એક સુંદર ગાય કે આપણે જોઈ નથી, કે હર્ષદે લગભગ જોઈ નથી. ચેતનભાઈ અને મહેશભાઈને કેટલા દિવસથી વખાણ કરે છે કે એક ગાય એવી છે કે ન પૂછો એની વાત, એવી ભલી ને આમ બધી વાતે પૂરી એવી કાંઈ ગાય છે અહીંયા રાપરની અંદર જ. તો એ અત્યારે આપણે જોવા જવાનું છે. તો ચાલો ત્યાં જઈએ અને એને ચેક કરીએ કે આ વખાણ કરે છે એ પ્રમાણે એમાં રૂપ છે કે શું છે, એ બધું જોઈએ. મિત્રો આપણે ઘરેથી નીકળ્યા ને જવાનું તો આપણે ગાય જોવા માટે. આપણે તો ગાય જોવા ગયા હતા, ગાય જોઈ પણ લીધી. તમને ન બતાવી ગયા એનું કારણ એ છે કે અમુક માણસોનો સ્વભાવ એવો હોય ને કે આ બધા કેમ જોવા આવ્યા હશે, આ મારી ગાય કેમ જોતા હશે, આટલા બધા જોશે તો મારી ગાય ક્યાંક મરી તો નહીં જાય ને, એવા હોય. એક વરણ આખું આ છે ને, આ દુનિયાની માલિકો એક વરણ આખું એવું છે ને. એ વરણ માલ્યો આ ભાઈ હતો, આ ગાયનો ધણી હતો. એટલા માટે આપણે કાંઈ પછી વધારે એને માન ન આપ્યું. એમ જ આપણી રીતે ગાય જોઈ લીધી ને ગાય છે ફર્સ્ટ ક્લાસ. અને એક આમ સરપ્રાઈઝ જેવું છે. જો એ આપણે એક વાતચીત ચાલુ છે, જો મેળ પડશે તો એ ગાય આપણી પાસે આવશે, અને જો નહીં મેળ પડે તો નહીં આવે. એટલે અત્યારથી ચોખ આપણે કરી જ નહીં. આપણે જોઈ લીધી ગાય છે ફર્સ્ટ ક્લાસ. અને ગાયની ઉંમર હશે વધારે છે ઉંમર, પણ ઉંમરની સાથે સાથે એ ગાયનું રૂપ એ અતત, એની હાઇટ એ અતત, એનું બોડી અતત. આમ ચાકરી નથી એટલી, પણ ગાય ખૂબ સરસ છે. જો આપણે જે વાતચીત માટે ને જે કામ માટે જોવા ગયા હતા એ કામ થશે તો આપણે પછી તો જોવાની જ છે. આપણી પાસે આવી જાય પછી તો, એટલે ટૂંકમાં કે સોદો થાય તો બરાબર. બાકી તો હવે જાય આપણે ના, બાકી હવે આવી ગયા છે અહીંયા પાંજરાપોળના. હવે જાય માંદાવાળા વાડાની અંદર ચેક કરી લઈએ, કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ ને પછી જાય આઈસીયુ વોર્ડમાં. કારણ કે ત્યાં આપણે બધું ધ્યાન રાખવું પડે છે, બધું તમને બતાવવું પડે છે. તો ચાલો જઈએ. હવે આપણે આવી ગયા ત્યાં માંદાવાળા વાડાની અંદર, અને કાંઈ નવો કેસ છે નહીં. જે કાલે હતું એનું એ જ છે. ડ્રેસિંગનું કામ ચાલુ છે અંદર. અને બાકી હવે ચેક કરીએ આપણે આંખલાની, જેનું અઠવાડિયા પહેલાં ઓપરેશન થયું છે તેનું. જો એકદમ ફર્સ્ટ ક્લાસ હો, કાંઈ ન ઘટે. અત્યારે જ ઇન્જેક્શન માર્યા છે એટલે થોડોક આમ શું કહે વિફરેલો હશે. આપણે બહુ પાસે ન જવાય, તો છેતરીને મારી લઈએ તો ક્યાં જાઉં કહો. પણ એકદમ બરાબર છે, કાંઈ ચિંતાનો વિષય છે નહીં. ઓકે રિપોર્ટ થઈ જવાનું. કારણ કે જેવું સમજો ને 2 કિલો જેટલી ગાંઠ આમ લડતી ને, એ હવે થઈ ગયું. એમાંથી રાહત એને, અને ફર્સ્ટ ક્લાસ ખાય પીએ મજા. બાકી બીજું કાંઈ નવું કામ આ વાડાની અંદર છે નહીં. હવે જાય આપણે સામે આઈસીયુ વોર્ડ ચેક કરવા માટે કે કેચીસનું કામ ને ક્યાં પહોંચાડ્યું કારીગરોએ. તો આપણે માંદાવાળા વાડામાં બધું ચેક કરીને આવી ગયા. અહીંયા નવો આઈસીયુ વોર્ડ બને છે ત્યાં. અને કાલે આપણે એવું હતું કે 2 કેચીસ બની હશે, પણ 2 નહીં, 2ની જગ્યાએ 4 બની ગઈ છે અને 5મી રનિંગ છે. અત્યારે કારીગરો બધા છે ચાય પીએ. જો કેવું ઝડપથી કામ થાય છે. પણ હજી આ 5 બની જાય ને, આ સાંજ સુધીમાં 8 બની જાય ભાઈ. હે 8 કેચીસ બની જાય કમ્પ્લીટ સાંજ સુધીમાં. અને આ ચડાવવાનું કામ કેદી કરવાનું? ક્રોસ આમાં આવી રીતે સિંગલ ક્રોસ આવશે કે ડબલ ક્રોસ કરશે? સિંગલ. અહીંયાથી આમ જાય, પાછું આમ જાય. સમજાય. અહીંયાથી માનો કે ચાલુ થાય આવી રીતે ક્રોસ અહીંયા. આમાં બીજું કાંઈ કરવાનું થશે? આ ઉપરનું છે. હા, આટલું કામ થઈ ગયું છે આજે. કાલ સાંજે છે એ 1 કેચીસ બની છે, બીજી બનતી હતી. અને સવારના અત્યારે જે 10 વાગ્યા છે અને 4 બની ગઈ છે ને 5મી રનિંગ છે ચાલુ. અને સામે જો ભેંસો જોઈએ છે કે કામ કેવું ઝડપી થાય છે.
હાલો તો આ કામ આપણે જોઈ લીધું ને હવે જાય થોડી વાર ઓફિસની અંદર ત્યાં જે કાંઈ રજિસ્ટરનું કામ છે એ કરીએ. તો આપણે લાસ્ટમાં પાંજરા પર જોયો જે આઈસી વોર્ડમાં કામ ચાલુ હતું એ, અને અત્યારે છે લગભગ અઠવાડિયા પછી આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળા આવ્યા છે અને જિગ્નેશભાઈ આવ્યા છે. ના ના સોરી જીગાભાઈ, જય ઠાકર, જય ઠાકર, જય નિલેશભાઈ કેમ છો? બે ભાઈ કેમ પહોંચીએ? પાણી તો ઘણા થી તમારે સંભાળ લેવા આવ્યા. એમ નહીં? ના ના સરસ. ગરમી કેવી છે ને આજે? ગરમી જવાય હવારું તમારી યાદ આવતી હતી. ના વાહ જીગો વાહ. લોકમાં દેખાતા નથી એટલે હે હમણાં ઘણા જ લોકમાં દેખાય. ના કે ઘણા દિવસ થઈ ગયા. છેલ્લે સિલ્વર પ્લે બટન માં આવ્યા હતા એને પછી તો આવ્યા નહીં કે આયા? અમને થોડા ફેમસ કરો. હોય તરણેતર પશુ મેળાની તારીખ આવી ગઈ ખબર છે? નહીં તારે કોઈ ભેમ કે પાડોક ભરવો હોય તો કેજી. બે ભરી જવાની એમ ને? ત્યાં બધા ફોટો ફોન આવી ગયો સાહેબ ને, અને આપણે ચેક કરી લઈએ એકવાર. અને હા મધુ આજે છે ને, મધુ આમ એવી નાદરાઈ કરે ક્યારેક ક્યારેક કે આપણે એમ થાય કે આમ કેમ. ગઈકાલે સાંજે હર્ષદે અને એક બીજા મિત્ર વિજયભાઈ છે એ મધુને 2 જણાએ ઊભી કરી લીધી, અને આજે સવારે તો એવી મહેનત કરાવી કે 2 નહીં પછી 3, હું હર્ષદ ની ચેતનભાઈ અમે 3 જણા હતા તો પણ ઊભી ન થાય એટલે ન થઈ. મંગારો જો ભૂખ્યો હશે ત્યારે રાહ જોતો હશે કે બેહી ગયો બચારો થાકીને બેહી ગયો છે. ના આ બે આ રહ્યો અહીંયા. અને બાકી વાત કરી લે હવે તરણેતર પશુ મેળાની 2025ની, બરાબર? તો તારીખ જાહેર થઈ ગઈ છે, તમે બધા જાણતા છો. તારીખ નહીં પણ હું જે પેમ્પલેટ આવે ને કે કયા તાલુકામાંથી કયા જિલ્લામાંથી કેટલા પશુઓ આવશે એનો ટાર્ગેટ આવી ગયો છે. તો આપણે અહીંયા રાપર તાલુકાની અંદરથી બંની ભેંસ, બંની ખડેલી પાડી અને બંની પાડો અને કાંકરેજ બુલ અને કાંકરેજ ગાય, બરાબર? એટલે 5 પશુનો ટાર્ગેટ અહીંયા આપણે રાપરમાંથી આવ્યો છે અને એ લઈ જવાના છે આપણે. બાકી જો આપણે પાછળનો વાળો આ બાજુ જવું નથી કારણ કે ત્યાં છે એ ચાલુ છે. આ રહ્યું કંઈક મશીન એવું પાછળ અવાજ આવે છે એટલે મારે ત્યાં જવું નથી. બાકી અવાડો જો કમ્પ્લીટ ક્લીન અને ભરાઈ ગયેલો. બાકી બધા શાંતિથી. આમાં તો ઘણા છે નહીં, 1 2 3 4 5 6 7 8 જેવા છે એ ફરે છે. અને પશુ મેળાની તારીખ તો જાહેર થઈ ગઈ. ઉત્સાહ છે જવાનો, પણ મેઇન વસ્તુ શું છે ખબર કે આમ શું કહેવાય કે ઈમાનદારીથી છે ને આ જે હરીફાઈ થાય ને તો મજા આવે. નહીંતર પછી આ તારીખ જાહેર થઈ ગઈ ને જે સેટિંગ ગયા હોય એ સેટિંગ કરવામાં લાગી ગયા છે ને જે સાહેબો રહ્યા એ બધા એની રીતે સેટિંગ કરવામાં લાગી ગયા છે તો મજા ના આવે. વાહ જીગાભાઈ વાહ. ત્યાં આજે જોઈએ હા વાસળી જબર હો. હા તો હું જીગા શું કહીશ, તરણેતર મેળો છે ઈમાનદારી થાય તો મજા આવે કે સેટિંગ થાય તો મજા આવે? ઈમાનદારી થાય તો મજા આવે. હા પછી ભલે આપણો નંબર ના આવે, ઈમાનદારીમાં આપણો નંબર ના આવે ને તો પોહાય, પણ હા તોય મજા આવી જાય કહો. પણ સેટિંગ થઈ જાય ને, જે પશુ લાયક ના હોય ને જીતી જાય ને તો પછી આપણે યાર હા દુઃખ થાય તો કે એ ન મેળાવે, સમજ્યા? એટલે જે કોઈ પણ સેટિંગ આમાં સેટિંગ કરવાનું જે આમ હશે ને કે સેટિંગ કરી લેશું એ તો એની પ્રોસેસમાં લાગી ગયા હશે, અને જે કમિટી સેટિંગ કરતી હશે એ પણ એની રીતે લાગી ગઈ હશે તો એવું ન થાય તો સારું, બરાબર? બાકી તો પછી હવે શું મારે હામ દેવા પડે ખોટા જીગા? હે હામ દઈ દઈએ આપણે સેટિંગ કરે એને. જે સેટિંગ કરે એના પણ આમ જેટલા ભાઈના માના માતાજીના ધર્મના જે કાંઈ પણ હામ આવતા હોય ને હામ દઈ દેવા છે આપણે. તાર શું કેવું? હે જે સેટિંગ કરવાનું કે એને પણ ને જે સેટિંગ કરે એને પણ ઈમાનદારીથી જો થાય મેળો અને હરીફાઈ થાય તો મજા આવે. બાકી તો ખરેખર શું છે કે આપણે લઈ જવાની ઈચ્છા થાય એટલે છે ને જે કાંઈ પણ આ જગતની માલિકો જેટલા હામ આવતા હોય ને એ બધા લાગશે જે સેટિંગ કરશે અને જે સેટિંગ કરાવશે એને, બરાબર ને જીગા? વાહ રે વાહ. શું આમ તારે શું નામ રાખવાની ઈચ્છા છે આની? આનું નામ શું દેશું આપણે? આમ કે ખાલી હજી દીધું નહીં પણ હવે દેવાનું છે, પણ આમ તને કોઈ મગજમાં હોય તો. હા 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 હજી તો છે. કેમ છે જો? ચકી તેની માં છે. હા બારી ના ગેટ ખોલો. કેમ છે હાલો તો એને થોડી વાર રમવા દે આપણે, રમવા દે જીગા. અને બાકી આ વિડીયો છે ને કાંઈ એટલી જે ક્લિપ આપણે બોલ્યા ને એ શેર કરી નાખજો તમે. તારે ગુજરાત આખામાં ફરી જાય જોઈએ. મહિનાની હજી એક વાર છે મેળાને, ઘણી આમ હવે સમય છે નહીં પણ છતાં છે ત્યાં સુધીમાં આ ક્લિપ ફરી જાય જોઈએ કે જો કોઈ સેટિંગ કર્યું કે કાં સેટિંગ કરાયું, બરાબર? તો એને આ જેટલા હામ આવે ને આ જગતની માલિકો જેટલા હામ છે ને એ બધા હામ લાગશે. સાચી વાત ને જીગા? હે
બાકી મજા ના આવે આમ હવે શું સેટિંગ કરી જાય ને આપણે તો નહીં પણ જે લાયક હોય એ રહી જાય ને તો મજા ના આવે. બાકી આપણે બધી ફૂલ તૈયારી ચાલુ કરી નાખી છે. પોપટ તમે આજથી જોવા નહીં મળે કારણ કે હવે સીધો તમને ક્યાં જોવા મળે હું તમને આગળ જણાવીશ, બરાબર ને? તમે જ બધા જાણી ગયા છો. અને પછી કઈ કઈ આપણે અહીંયાથી લઈ જવાના છે એ હું તમને આગળ જણાવતો રહીશ. બાકી અત્યારે તમને હું એ જણાવી દઉં કે તારીખ જાહેર થઈ ગઈ છે તરણેતર પશુ મેળા 2025ની, અને જે સેટિંગ કરશે ને જે સેટિંગ કરાવશે એને આગળ વાત કરી એ પ્રમાણે. તો આ વિડીયો શેર કરી નાખજો ફૂલે એટલે બધા સુધી પહોંચી જાય ને કોઈ સેટિંગ ના કરે. ચક્કીવાળી વાસળી થોડી વાર દોડી દીધી આમ તેમ ને હવે પુરાઈ ગઈ અંદર. કેમ છે વાસળી? હે એમ જબર હે ને? આના જેવી છે કે એનાથી સારી થાય એમ? ઓહો આ ક્યાં વાગ્યું? એટલે પોલીસ લાઈનમાં વાગ્યું? છોરા હે એમ જ છોરાએ બટન દાબી નાખ્યું લાગે ને પોલીસવાળાને. હા એ ઘડીક જ ભાઈ. બાકી હાલો હવે છે હર્ષદને આપણે ફોન કરી લઈએ કે નીણનું કામ ને જો બાકી હોય તો એ આપણે કરી નાખીએ. તો હર્ષદ સાથે મારે વાત થઈ ગઈ છે. નીણ કાંઈ કરવાની છે નહીં. મધુને અત્યારે પણ મેં નીલે છે ને જીગાએ ઊભી કરવાની ખૂબ કોશિશ કરી પણ મધુએ છે ને એ યાર નાદાર જ કરે છે, નાદરાઈ કરે છે. હવે એને આ ખોર મૂકી દે એટલે ખાઈ લે. એક મિનિટ ઉપર છે નહીં એમને મધુને ખોર મુકાઈ ગયો જુઓ. હવે સાંજે છે એ 4-5 જણા થઈને આપણે ઊભી કરી નાખશું. અત્યારે તો કંઈ થશે નહીં. મંગારાને બપોર સુધી, બપોરની પણ સાંજ સુધી છે એ ભૂખ્યું રહેવું પડશે. શું કરીએ કહો, નાદારે કેવી કરે ખબર? પગ આમ ત્રાહા કરી જાય ને એમ ઊભી ન થાય. પછી તો આપણે કેટલી ઘડી એનું વજન ઉપાડી શકીએ પણ થોડી વાર ઉપાડીને પછી મેકી દઈએ એ થયું ને. બાકી હર્ષદ સાથે વાત થઈ ગઈ ને એ બધું થઈ ગયું છે, કાંઈ કરવાનું છે નહીં. અને બંને ભાઈઓ પણ પોતાના ઘરે હાલ્યા ગયા છે. પાણી ભરાઈ ગયું છે, થોડુંક રહ્યું છે, હમણાં ભરાઈ જાય પછી આપણે જશું ઘરે અને ઘરે જઈને જમશું. તો આપણી ગૌશાળાથી ગયા હતા ઘરે જમીને આવી ગયા ફરીથી પાંજરાપુર. અને પાંજરાપુર આવી અને સેટઅપ આપણું જો તૈયાર છે. અહીંયા ડીપાની અંદર આવી ગયા. અહીંયા જો ગેસની અંદર છે એ ડાંપ કહેવાય ને, ડાંપ તૈયાર થાય છે. અને આ બધી સામગ્રી તૈયાર થતી હોય એટલે તમને ખબર જ પડી જતી હશે કે ડીપાની અંદર છે આપણે જે ખરીની અંદર મસા હોય ને એનું ઓપરેશન કરવાનું છે એક આખાનું. એ અહીંયા બારી લઈએ ને પછી હું તમને બતાવું. જો એક આ બળદને છે ને આનું ઓપરેશન થઈ ગયેલ છે પણ આવી રીતે હોય. જો આ ખરીમાં દેખાય એવી રીતે છે. જે ખરીની અંદર મહોટ થાય ને મોટા એનું ઓપરેશન કરીને એને ડાંપવાનું કામ કરવાનું છે. તો સેટઅપ આખો તૈયાર છે અને ટૂંક સમયની અંદર જ ચાલુ થશે ઓપરેશન એનું. તો આપણે જે આંખલાનું ઓપરેશન કરવાનું એ આંખલો છે આ, અને કમ્પ્લીટ થઈ ગયું છે ઓપરેશન. જુઓ પાટો બાટોને આ પાલો એમ કહે છે કે એક પગમાં બૂટ પહેરાવ્યું ને એકમાં ન પહેરાવ્યું. હા તો તારે હું બેયમાં પહેરાવા હતા? હા કમ્પ્લીટ હોય એકદમ ઓકે. કેમ બરાબર છે ને ઓપરેશન? હવે કંઈ ખામી હોય તો કહો. એની બજારને અખણાટ થાય હો, જો પગ મૂકવામાં તકલીફ પડે છે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ ને ઓકે રિપોર્ટ ઓપરેશન થઈ ગયું. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપુર હતા અને એક આંખલાનું ઓપરેશન કર્યું હતું. અને અત્યારે વાગ્યા છે રાતના 11 અને 11 વાગે આપણે પહોંચ્યા ઘરે. જુઓ ગાયો બધી શાંતિથી બેઠી છે. પોપટલાલને આ બંને મા દીકરી ઊભી છે. ધોર શું કહે ધોર હવે બાકી કહે છે કે હવે મારે અહીંયા છે. તો જોઈએ છે કાલે શું થાય છે તે. અને આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા વ્લોગની અંદર.